અત્યારે હું ધમાડવા લાગ્યો છું રાણીને, કારણ કે આવી ગયું તો ગરમ પાણી. એટલે આપણે ગરમ પાણી જ જમાઈએ, કારણ કે આ હાલે છે ચોમાસા જેવું વરસાદ ને એવું આવે એટલે ટાઢા પાણી આપણે જમાતા નથી. ગરમ પાણી આવે ને તો એ એક કાતરે આપણે જમાડી દઈએ. અને કાલના બ્લોગમાં તમે જોયું તો આપણે અશ્વકુંજન, એટલે એ તમે ઘણા ખરા એ ન જોયું હોય તો જરૂરથી જોઈ આવજો. એટલે પહેલાં આપણે રાણીને જમાડી નાખીએ ફટાફટ, પછી કન્ટિન્યુ કરીએ બ્લોગ. રાણી તો તમારાઈ ગઈ છે, અને હવે આપણે કાયમનો નિયમ કરવાનો છે એ હું તમને આગળ વાત કરું. પહેલાં હાથેથી જમા દઉં રાણીને, અને હવે ખાલી મોઢું ધોવાનું બાકી છે. મોઢું ધોઈ નાખું પછી તમને આગળ વાત કરું. એટલે અશ્વ વિશે તમને વાત કરું કે શું કહેવાય અશ્વ. એટલે ચાલો કન્ટિન્યુ વ્લોગમાં તમે બનાવજો. પહેલાં મોઢું હવે ધોઈ નાખો પછી છે ને બતાવું તમને. એટલે કન્ટિન્યુ વ્લોગમાં તમે બનાવજો. ફાઇનલી રાણીને તમારી કરવીને આપણે પછી બાંધી દીધી ને અત્યારે આપણે કાઢી લીધી છે. અને હવે આપણે જઈએ રાઈડ ઉપર, અને જોવો તમે આજની રાઇડિંગ કેવી થાય. ને અત્યારે જોવો રાણી છે, અને આજે આપણે રાઈડ કરવાના ને થોડીક ઠેકાવાના, કેવી ઠેકે એ કોમેન્ટ કરજો. એટલે ચાલો કન્ટિન્યુ બનાવજો, અને આપણે જેને રાઇડિંગ શીખવાડવાની છે એ આગળ તમને બતાવું. ફાઇનલી આપણે પૂગી ગયા આપણા લોકેશન ઉપર ને આપણે જ્યાં રાણીને ઠેકાઈને હાંચીએ છીએ એ આ લોકેશન છે. ને આ લોકેશન ઉપર આપણે અત્યારે રાણીને ઠેકાઈએ છીએ. ને જોવો કેવી ઠેકે એ કોમેન્ટ કરજો, અને ચાલો કન્ટિન્યુ તમે વ્લોગમાં બનાવ્યો અને જોવો આજનો બ્લોગ. અને સારી ઠેકતી હોય તો કોમેન્ટ કરી દેજો, અને અટક સટક છે કે નહીં એ પણ કોમેન્ટ કરજો.
ફાઇનલી આપણે રાણીને લઈને આવી ગયા હતા અને આપણે અશ્વની વિશે વાત કરવી હતી કે અશ્વ એટલે હું. અશ્વ એટલે આપણે જે ઘોડા રાખીએ એ અશ્વ કહેવામાં આવે એ ઘણા ખરાને ખબર નથી. અને આપણે ઘણા લોકોને શીખવાડવું છે કે અશ્વનો શોખ કરો એકવાર તમે, અને એની ઉપર એકવાર તમે રાઈડ કરો એટલે બીજી વાર તમે રાઈડ કરવા માંગો. એટલે ઘણા ખરાને અશ્વ પ્રેમી બનવું છે એટલે એને આપણે શોખ જગાડશું વહેલા મોડો. અને આપણે થોડાક દિવસની અંદર નહીં પણ એકાદ દીની અંદર જો હું તમારે વિડીયો આવશે જોરદાર. એ બ્લોગ તો આખો કમ્પ્લીટ પડ્યો છે પણ મેં અપલોડ નથી કર્યો, પહેલાં આ અપલોડ કરી દીધો છે મેં. એટલે વારાફરતી અપલોડ કર્યા છે મેં, એવું છે બધું. અને આપણે જે વસેરી છે વસેરી બંસી એ ઘણા ખરા એ જોઈ હશે પણ અમુકને જોઈ નહીં હોય, પણ એ કાલના બ્લોગમાં જરૂરથી આવી જાય એટલે તમે જોવાનું ભૂલતા નહીં. ને આપણે એને સડાવ કરી અને કેટલા મંથની છે ને શું છે એ તમને હું આગળ વાત કરીશ એ બ્લોગમાં કા એને પછીના બ્લોગમાં એમ કંઈક વાત કરીશ. એટલે એ તમે જોજો અને ગજ્જું કેટલું કરશે એટલે એ તમારે અત્યારના બ્લોગમાં તમે કોમેન્ટ કરી દેજો કે એનું ગજ્જું કેટલું હશે. હું તમને ફોટો સાઈડમાં દેખાડું એ બંસી છે એને ગજ્જું કેટલું હશે અને એને આપણે સડાવ કરી દેવાની છે. એટલે એ આગળના બ્લોગમાં આવશે. એટલે આગળના બ્લોગમાં તો હું પણ બ્લોગ બનાવેલો તૈયાર જ છે એટલે એ અપલોડ કરવાનું બાકી છે. એ આની પછીનો બ્લોગ આવી જાય એટલે જોવાનું ભૂલતા નહીં. એટલે ચાલો હવે આ બ્લોગ અહીંયા જઈને કરી દઈએ. આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ. એક નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે.